ચાલો પ્રશ્ન નંબર 8 સ્વાધ્યાય 9.2 ધોરણ 8 એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આપણને આપવામાં આવેલું છે. એ કેટલું છે? એ છે 4224 સેમીનો 2 ઘાત. બરાબર. એટલે આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપવામાં આવ્યું છે 4224 સેમીનો 2 ઘાત. અને શું કીધું છે? આ નળાકારને ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળાઈ વાળી લંબચોરસની શીટ બનાવવામાં આવે છે. એટલે પહોળાઈ એટલે આપવામાં આવી છે બી, જેનું પહોળાઈનું માપ છે 33 સેમી. બરાબર. હવે આ નળાકારની વક્ર સપાટી છે, નળાકારને કાપીને ઊંચાઈ તરફથી કાપીને બનાવવામાં આવે છે. માટે આ નળાકારને જો કાપવામાં આવે તો એ લંબચોરસ બની જાય. એટલે નળાકારનું જેટલું પતરું જોઈતું હતું એટલું જ પતરું લંબચોરસમાં જોઈએ. માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ કેવું થશે? સરખું થશે. એટલે આપણને એમાંથી પહોળાઈ આપી છે, એટલે આપણે એના ઉપરથી લંબાઈ શોધીશું. અને પછી શું કહેવામાં આવ્યું છે કે લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવી છે, તો લંબચોરસની પરિમિતિ શોધો. તો આ પરિમિતિ શોધીશું ત્યારે આપણને લંબાઈ અને પહોળાઈ બંનેની જરૂર પડશે. તો આ પહોળાઈ એટલે આપણને આપેલી છે, એટલે આપણે શું કરીશું? લંબાઈ શોધીશું. તો એટલે આપણે લંબાઈ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર નળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. આ બંને કેવા થશે? સરખા થશે. બરાબર. તો નળાકારની લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ને નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપવામાં જ આવેલું છે 4224 સેમીનો 2 ઘાત. તો એ લખી દઈએ 4224 સેમીનો 2 ઘાત. હવે આટલે આપણે પહોળાઈ આપવામાં આવેલી છે. જુઓ પહોળાઈ કેટલી આપવામાં આવી છે? 33 સેમી. કેટલી આપવામાં આવી છે પહોળાઈ? 33 સેમી. માટે આપણે પહોળાઈ લખી દઈશું લંબાઈ ગુણ્યા 33 સેમી બીની જગ્યા ઉપર બરાબર 4224 સેમીનો 2 ઘાત. હવે જોજો, હવે આપણે લંબાઈ શોધવાની છે. માટે લંબાઈને સૂત્ર કરતા બનાવીશું. માટે લંબાઈ બરાબર 4224 સેમીનો 2 ઘાત છેદમાં 33. તો 33 ના ઘડિયામાં 4224 આવશે કે નહીં? તો આપણે ભાગાકાર કરીશું. એના માટે શું કરીશું? ભાગાકાર. તો જો 4224 ભાગ્યા 33. તો 33 એકો 33. 42 માંથી 33 જશે તો 9 આવશે. કેટલા આવશે? 9. શૂન્ય ઉપરથી ઉતાર્યો 2. 33 એકો 33. 33 દો 66. 33 તરી 99 થાય. કેટલા થાય? 99. બરાબર. એટલે થોડીક ભૂલ છે. 4224 માં 33 એકુ 33, 33 દુ 66. તો 33 એકુ 33 ભાગ ચાલશે. 4 માંથી 10 લીધો તો એટલે 12. 12 માંથી 3 જશે તો 9 ને 3 માંથી 3 જશે તો 0. તો બરાબર છે. એટલે 33 તરી 99. 33 દુ 66 ભાગ ચાલશે. 33 2 વાર 66. તો જોજો 2 માંથી 6 ની જાય એટલે આટલે 10. તો આટલે આવશે 8, આટલે આવશે 12. 12 માંથી 6 જશે તો 6, 8 માંથી 6 જશે તો 2. ઉપરથી કેટલા ઉતાર્યા? 4. હવે આપણને આનો એકમનો અંક કેટલો છે? 4. ને આનો એકમનો અંક કેટલો છે? 3. બરાબર. તો 3 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 3 એકુ 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોકુ 12,
3 પંચા 15, 3 6 વાર 18, 3 7 વાર 21, 3 8 વાર 24. 24 નો એકમ નંગ કયો છે? 4. એટલે આપણે 33 8 વાર કરી જોઈએ. તો જો આવશે 33 ગુણ્યા 8, 3 8 વાર 24, વધી પડી 2, 3 8 વાર 24 ને 2 26 આવે છે ને? તો કેટલાય ભાગ ચાલે છે? 128 ગુણ્યા 33 કરીએ તો 264 માંથી 264 જશે તો શૂન્ય આવશે. માટે આપણે આ લખી શકીએ 33 ગુણ્યા 128. માટે આટલે શું આવશે? આનો ભાગ ચાલશે કા બરાબર 4224 છે કે 2 મિનિટ 4224 સેમીનો બેકર. હવે આ 4224 ના આપણે અવયવ પાડ્યા 33 ગુણ્યા 128 સેમીનો બેકર. ને આ નીચે 33 સેમી છે તો આ સેમી શું થશે? કેન્સલ. એ જ રીતે આ 33 શું થશે? કેન્સલ. તો લંબાઈ કેટલી આવી? 128 સેમી. આ આપણો પહેલો જવાબ મળ્યો. હવે લંબાઈ ઉપરથી આપણે શું શોધીશું? લંબચોરસ શીટની પરિમિતિ શોધીશું. ચાલો તો લંબચોરસ શીટની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ. લંબચોરસ શીટની પરિમિતિ બરાબર શું આવે સૂત્ર? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા જોજો ધ્યાન આપજો દરેક જણ. લંબાઈ કેટલી છે? તો લંબાઈ આપણે જોઈ લઈએ. લંબાઈ કેટલી છે આપણને ખબર જ છે, આપણે શોધી હતી. લંબાઈ 128 છે, પરંતુ આટલે ફરીથી એકવાર જોઈ લઈએ. જો તમે લંબાઈ કેટલી છે? 128 સેમી અને પહોળાઈ કેટલી છે? 33 સેમી. તો આપણે આ બંને લખી દઈએ. લંબાઈ L બરાબર 128 સેમી અને પહોળાઈ B બરાબર 33 સેમી. તો લંબાઈ 128 વત્તા 33. તો 128 વત્તા 33 કરીએ આપણે. 128 વત્તા 33 તો 8 ને 3 11, વધી પડી 1, 2 ને 1 3, 3 ને 3 6 બરાબર ને 1. કેટલા આવ્યા? 161. 2 ગુણ્યા 161 સેમી. એક જ વાર આવશે સેમી કેમ કે વત્તા છે. ચલો તો 161 ગુણ્યા 2, 161 ગુણ્યા 2 તો 1 2 વાર 2, 6 2 વાર 12, વધી પડી 1, 2 1 વાર 2 ને 1 3. કેટલા આવ્યા? 322 સેમી. તો આ આપણને શું મળી? લંબચોરસ શીટની પરિમિતિ મળી ગઈ. બરાબર. તો આપણે લખી દઈએ હવે કે લંબચોરસ શીટની પરિમિતિ બરાબર 322 સેમી.